ગુસાઈજીએ શ્રી વલ્લભના નામ, રૂપ અને ગુણને પ્રગટ કરતા 3 ગ્રંથો પ્રગટ કર્યા છે, જેમાં સર્વોત્તમજીમાં આપે 108 નામ પ્રગટ કર્યા છે. શ્રી વલ્લભાષ્ટકમાં આપે શ્રી વલ્લભના રૂપનું વર્ણન કર્યું છે અને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં શ્રી વલ્લભના ગુણ, 6 ધર્મ અને ધર્મી સ્વરૂપનું વર્ણન આપે કર્યું છે. જો આ ગ્રંથો આપે પ્રગટ ન કર્યા હોત તો પુષ્ટિ સૃષ્ટિ ક્યારેય પણ શ્રી વલ્લભના સ્વરૂપને નીકી ભાતીથી ન જાણી શકત. તો આજે શ્રી વલ્લભાષ્ટકમ ગ્રંથનો અર્થ જાણવાનો પ્રયત્ન કરીએ અને દરેકે દરેક શ્લોકમાં રતિપથ પ્રગટ કરન કો પ્રગટે કરુણાનિધિ શ્રી વલ્લભ ભૂતલ, આ કીર્તનની કોઈને કોઈ તુક આવી રહી છે. પહેલો શ્લોક, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ. શ્રીમદ વૃંદાવન ચંદ્રે રસિક ભક્તો માટે પ્રગટ કરેલી આનંદના સમૂહ જેવી રાસાદિક લીલાના અમૃત સમુદ્રથી સર્વદા આપલાવે શ્રી વલ્લભનું સ્વરૂપ છે. ઠાકોરજીએ પ્રગટ તો કર્યો છે આનંદનો સમૂહ રસિક ભક્ત માટે, અને આ અમૃત સમુદ્રથી સર્વદા આપલાવે શ્રી વલ્લભ છે. આવી લીલાના અનુભવ કરાવવાના આશયથી શ્રી કૃષ્ણની આજ્ઞાથી અતિ કરુણા કરી ભૂમિ પર સન મનુષ્યાકૃતિ ધારણ કરી પ્રગટ થયેલા હુતાશ એટલે કે અગ્નિની શરણે હું જાઉં છું. રતિપથ પ્રગટ કરન કો પ્રગટે કરુણા નિધિ શ્રી વલ્લભ ભૂતલ. બીજો શ્લોક, નાવિર્ભૂયાદ ભવાંશ્ચે દધિધરણી તલમ ભૂતનાથો દિતાસન. હે દેવ, હે વૈશ્વાનર, જો આપ ભૂતલ પર પ્રગટ ન થયા હોત તો વેદોક્ત માર્ગ પર ચાલનારા દૈવી સૃષ્ટિમાં જન્મેલા મનુષ્યો શ્રી મહાદેવજીના કહેલા અસન્માર્ગના અંધકારથી અંધ જેવા થવાથી વ્રજાધીશને કોઈ પ્રકારે પ્રાપ્ત ન થાત અને નિજ ફલથી રહિત આ દૈવી સૃષ્ટિ વ્યર્થ થઈ જશે. ઠાકોરજીએ જ મહાદેવજીને મોહશાસ્ત્ર પ્રગટ કરવાની આજ્ઞા આપી છે અને તેનાથી અંધ જેવા બનેલી દૈવી સૃષ્ટિ પણ ક્યારેય વ્રજાધીશને પામી ન શકત. હુલસે સકલ દૈવી જન કે મન સાધન બિના હમ પાવેંગે ફલ, માયા મત કો તિમિર નસાયો. ત્રીજો શ્લોક, નહન્યો વાગદીશા શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતું મિષ્ટે. વાણીના પતિ વાગધીશ સિવાય વેદનો અભિપ્રાય જાણવા કોઈ સમર્થ નથી, કારણ કે પતિવ્રતા સ્ત્રી પતિ પાસે જ પોતાના ભાવને પ્રગટ કરે છે. તેથી હે શ્રી વલ્લભાખ્ય, જે આપના કહેલા વચનને અન્યથા નિરૂપણ કરે છે તે સ્વભાવથી જ સહજ આસુરી હોવાથી ભ્રાંત છે. કેવલ અંધતમને પ્રાપ્ત થાય છે. અંધતમ એટલે જ્યાંથી ફરીથી પાછા ફરાતું નથી, પ્રલય સમયે જ તે જીવની મુક્તિ થાય છે. પંથ દિખાયો વેદ વચન બલ. ચોથો શ્લોક, પ્રાદુર્ભૂતેન ભૂમો વ્રજપતિ ચરણામ ભોજ સેવાખ્ય વર્તમ. હે શ્રી હુતાશ, ભૂતલ પર પ્રગટ થઈ આપે વ્રજપતિના ચરણકમલની સેવા નામનો માર્ગ પ્રગટ કર્યો જ. તે નિશ્ચિત નિજ ભક્ત માટે જ છે એમ માનું છું, કારણ કે આ માર્ગમાં સ્થિત ભક્ત કંઈ પણ કેવી રીતે ક્યાંય પણ અર્પણ કરવા ચાહે તો નિશ્ચિત ગોપિકેશ સુંદર હાસ્ય સહિત મુખ કમલમાં અંગીકાર કરે છે. ચારુ હાસ્ય કરવાથી શ્રી ઠાકોરજી અત્યંત હાસ્ય સહિત તે જીવનું સ્વીકારે છે. યહ માર્ગ મેં દ્રઢ તિनको હરિ મેલત મુખ મેં પત્ર કુસુમ જલ. પાંચમો શ્લોક, ઉષ્ણત્વૈક સ્વભાવોપ્યતિ શિશિરવચ પુંજ પીયુષ વૃષ્ટિર. ઉષ્ણત્વનો સ્વભાવ હોવા છતાં પણ આર્તજનો પર શીતલ વચનરૂપ અમૃત વૃષ્ટિ કરો છો. સાથે જ ઉગ્ર મોહવાળા અસુરો પર
તાપ કરો છો. એક જ વૃષ્ટિથી જે નિજજનો છે તેને શીતળતા થાય છે અને અસુરોને તાપ થાય છે. આમ કરતાં આપ આપનામાં શ્રી કૃષ્ણના મુખારવિંદને પ્રગટ કરો છો. રુદ્ર અગ્નિ પ્રગટ કરતા નથી, કારણ કે આપનું સ્વરૂપ વ્રજજનના સમૂહને આનંદ દે છે અને આસુરી અગ્નિનો નાશ કરે છે. સિંચત વચન સુધાકર સેવક માર્ગ રિપુ દાહે વચનાનલ. છઠ્ઠો શ્લોક. આમના યુક્તમ યદંબો ભવન મનતસ તચ સત્યમ વિભો યત. હે વિભુ, વેદમાં અગ્નિથી જલ કયું છે તે સત્ય છે. સૃષ્ટિના આરંભમાં ભૂતરૂપ અગ્નિથી ભૂતરૂપ જલ થયું, તેવી રીતે આ ભૂતલ પર આનંદ સ્વરૂપ અગ્નિ. આપ કોણ છો? તો કે આનંદ સ્વરૂપ અગ્નિ છો. અને આપનાથી શું પ્રગટ થયું? આનંદ સ્વરૂપ કૃષ્ણ સેવા રસ સાગર થયો. તે ઉચિત જ છે. કાર્યમાં હેતુની સમાનતા છે. જેવી રીતે મીઠીથી ઘડો બને તો ઘડામાં મીઠી રહેલી જ હોય, તેમ આપ આનંદ સ્વરૂપ અગ્નિ છો અને આપનાથી કૃષ્ણ સેવા રસ સાગર જે પ્રગટ થયો તે પણ આનંદ સ્વરૂપ જ છે. સેવા રસ સાગર પ્રગટાયો વદન અનલતે અતિશય શીતલ. સાતમો. સ્વામીંશ વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સન્નિધાને કૃપાત. હે સ્વામી શ્રી વલ્લભ અગ્નિ, આપના ક્ષણભરના સાન્નિધ્યથી કૃપા કરી ભક્તને પ્રાણપ્રિય વ્રજાધીશ્વરના મુખકમલ દર્શનનો તાપ થાય તે ઉચિત છે, પરંતુ મુખચંદ્ર દર્શનથી વિશેષતર તાપ થાય છે તે આશ્ચર્ય છે. ઉપજત તાપ છિનક સાનિધ્ય મેં દેત વિરહ આનંદ રસ કેવલ. આઠમો શ્લોક. અજ્ઞાન અંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ. ત્રણેય લોકના વિદ્વાનોએ આપના અગ્નિત્વને, અજ્ઞાન વગેરે અંધકારને શમન કરવા, ચાતુર્ય પ્રગટ કરવા માટે સદા વર્ણન કર્યું છે. વસ્તુતો આપ કૃષ્ણ જ પ્રગટ થયા છો તેમ અનુભવ અને શાસ્ત્ર આદિ પ્રમાણથી જાણીને હે શ્રી વલ્લભ, સર્વજ્ઞાની લોકો આપને ગોકુલેશ જાણી ભજન કરે છે. આપ કેવલ અજ્ઞાન વગેરે અંધકાર દૂર કરવા પ્રગટ નથી થયા, પણ જે ચતુર જ્ઞાની છે તે તો જાણી ગયા છે કે આપ જ કૃષ્ણ છો અને માટે ગોકુલેશ જાણી આપનું ભજન કરે છે. દેખો સંત વિચાર ચારુચિત યે ગોકુલપતિ હૈ યે નિશ્ચલ. તો આ રીતે શ્રી વલ્લભના રૂપનું વર્ણન 8 શ્લોકમાં આપે આ ગ્રંથમાં કર્યું છે અને તેના સૂક્ષ્મ ભાવને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી સાંઈ પરમ દયાલ કી જય.